અને એમાંય દીકરાના ને એમાંય જોટે હે સાગરભાઈ બેઠો છે સામે હાવજ જે વરરાજાને બેયને અને આનંદ પાછો એ છે કે પ્રયાગરાજમાં કુંભ હાલે છે ને દેવ પ્રયાગમાં લગ્ન કુંભ ચાલે છે સાહેબ આ દેવ પ્રયાગને આંગણે મવાની આ પાવન ભૂમિમાં આવો રૂડો અવસર હું મારે એકાદું ગીત ગાવું છે પછી તો અહીંયા તમે સાંભળી લો કે અહીંયા અમે ગાવા બેહી ને ત્યાં એટલા બધા કલાકારો છે ને તમે પરણીને વહી આવો ત્યાં હું તમારો ડાયરો ચાલુ રહે અને 20 પ્રકારના વામાલી વિજયદાનજી 20 પ્રકારના વામાલી પસાર થાવ ને ત્યારે વિવાહ થાય હું એ જોઈને આવ્યો એમાંથી હું પસાર થઈને આવ્યો છું 20 પ્રકારના વા એટલે 20 વા 20 પ્રકારના વામાલી બોલાવવા તેડાવવા વળાવવા બેહાડવા ખવડાવવા પીવરાવવા મનાવવા રિહાવવા એ વિહમાલી હોહરવા નીકળી જાવ ત્યારે વિશ્વાસ ઉભો થાય અને એમાં મોકળિયાણીનો વિશ્વાસ આવી જાય સદગુરુનો વિશ્વાસ આવી જાય પછી એનો કોઈ પલો ન પકડી શકે એવો આજનો રૂડો જે જિગ્નેશભાઈને આંગણે મોટેરો ભાઈ જે બે ભાઈઓને એ જાનુની તૈયારીઓ થાય તમે જોવો તો ખરા હવે જો કે બેનો એ ગીત ગાવાના બંધ કર્યા છે આ મૂસુ વાળા ગાવા મળ્યા બાઈઓ કે ભલે રોયા ગાતા આવડા Wow, what a change. રોયા ગાતા આવડા આખી રાત ફૂલેકું હાલે ઘરે ઘરે ફૂલેકું છે વરરાજો ફૂલેકું થોડોક ઈકો ઓછો કરી નાખજો આખી રાત ફૂલેકું હાલતું ને આખું ગામ જાગતું ડેલિયું ખડક્યું ખુલ્યું હોય કે હમણાં આગળ વરરાજા આવશે મને હમણાં કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં સાહેબ પૂછેલું કે આ વરરાજાને આવો પોશાક શું કામ પહેરાવવામાં આવે છે તલવાર આપવામાં આવે છે એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે એના ઢોલ શું કામ વગાડવામાં આવે છે એક ભાઈએ તો એવું કીધું કે દેકારો એ હાટું કરાવવામાં આવે કે વરરાજાને વિચારવાનો મોકો ન મળે ના એ નથી બાપના ગામ ફુલેકું ચડે અને શેરીએ શેરીએ એના ગીત ગવાય શેરીએ શેરીએ શરણાયું વાગે આખા ગામ એને ફુલેકે વધાવે અને પછી જ્યાં પણવા જાય ત્યાં વરઘોડો નીકળે એનું હામયું થાય ત્યાં પછી એની એ જ પરિસ્થિતિ પાછા ગીતડા ગવાય અને એ માટે કરવામાં આવે કે લગ્ન પછી એ જ શેરીમાં વરરાજો નીકળે ને સાહેબ તો એ વરરાજાને ખબર હોય કે આ ભીતળીઓએ મારા ગીત સાંભળ્યા છે આ ભીતળીઓએ મને વરરાજો જોઈને જોયો છે હવે આ હેરીમાં મારે કોથળી પી ન નીકળાય સાહેબ આ મર્યાદા આવી જાય આ નરું સત્ય છે કારણ કે લગ્ન એ બીજો જીવન છે આપણા 16 સંસ્કાર છે એમાં મધ્ય સંસ્કાર હોય તો એ લગ્ન સંસ્કાર છે એટલે આખી રાત ફૂલેકું હાલે અને અડધીક રાત થઈ જાય ને ત્યારે આપણી મોટી ઉંમરની માવડી હોય ને એ આપણી યુવાન દીકરીઓ એને કહે તમે સૂઈ જાઓ કાલ પાછું કે પાદર જાઉં ત્યાં માંડવે તમારે ગીત ગાવાના હોય એટલે તમે સૂઈ જાઓ એટલે મોટી મોટી ઉંમરની માવડીઓ છે એ પછી જાગતી હોય અને પરોઢિયું થાય એટલે પરોઢથી પ્રભાતીના ધોળથી લગ્ન ગીત ચાલુ થાય સાહેબ સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણગે કેવાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો રે રાણી રાધી કાના કંથ કેવાણલા એ ભલે વાયાજી રે એ ગીત ગામને પદ ઢોલી રહેતો ને સાંભળી જાય હવે જો જાગી ગયા પાસે જાન ઉઘલવાનું જ્યારે જાનને તૈયાર કરવાનું ટાણું થઈ ગયું એટલે ઢોલી ન્યાલી નીકળે એ ઢોલી તો નીકળે પણ હેરીએ હેરીએ ક્યાંક ક્યાંક ઢોલની દાંડી અમથો અમથો મારતો છે એટલે ગામનાને ખબર પડે કે હાલો ઢોલી આવવા મળ્યા હવે આપણે જાનમાં જવાનું છે એ હવ તૈયાર થઈ